નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનામાં સંડોવાયેલ વધુ 2 આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। ખાલીલબાગ તુલસીવાડી ખાતે રહેતા ફરિયાદી શ્રીના ભાઈ અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુ મોહમ્મદ સુલેમાન શેખ ઉંમર વર્ષ 37 નોહરની રોડ અમરકાર શોરૂમ સામે શહેરના પેટ્રોલ પંપની બાજુમાં 20મી જૂન 2024ના રોજ આરોપી અવેશ ઉર્ફે ઉવેશ કાસમભાઈ શેખ, જીલાની કાસમભાઈ, ઉમર કાસમભાઈ શેખ ત્રણેય ગેંડા ફળિયા હાથીખાના વડોદરા રિયાઝ નામનો ઈસમ નાલબંધવાડા વાડી વડોદરા નાઓને ધારદાર હથિયારો વડે ગંભીર ઇજાઓ કરી ખૂન કરેલ હોય અંગે કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનો હોય આ ગુનાના કામે સંડોવાયેલ 2 આરોપી જિલ્લાની કાસમભાઈ શેખ અને ઉમર કાસમભાઈ શેખ નાઓ પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નામા સાહેબ નાઓ તરફથી સૂચના આપવામાં આવેલ ત્યારે આ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી એચ એ રાઠોડ નામના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ બંને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સતત તપાસ કરવામાં આવેલ અને ગુનામાં સંડોવાયેલ પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે બંને આરોપીને આગળની તપાસ માટે કુંભારવાડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે।